વિગતવાર સમાચારોની તો મોટા સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ખાડીપુર નિવારણ માટે હાઇડ્રોલોજી મોડલનું કામ શરૂ થઈ ચૂક્યું છે। જુલાઈમાં 3 વખત ખાડીપુર આવ્યા બાદ બેઠક બોલાવવામાં આવી હતી। કન્સલ્ટન્ટ દ્વારા 188 કિલોમીટર લાંબી ખાડીનો ડ્રોન સર્વે કરવામાં આવ્યો। સચિન બ્રિજ અલથાણા બમરોલી બ્રિજ પાસે ખાડી પહોળી કરાશે। ડાઉનસ્ટ્રીમ વિસ્તારમાં એસ્ક્વેટરથી ખાડી પહોળી કરાશે। ખાડીમાંથી 19,000 ઘન મીટર માટી જે છે તેને દૂર કરવાની કામગીરી હાથ ધરાશે। કન્સલ્ટન્ટને 15 દિવસમાં રિપોર્ટ રજૂ કરવા માટે તંત્રએ આદેશ કર્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ચૂક્યા છે। રાકેશ, જે પ્રકારે ખાડીપુર આવ્યા અને સતત ખાડીપુરની સમસ્યાથી જે સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી તેના માટે બેઠક મળી અને હવે આ એક નવું મોડલ અપનાવવામાં આવી રહ્યું છે। શું ફાયદો થશે તેનાથી? जी बिल्कुल जे प्रमाणे जुलाई मासना समय दरमियान 3 वखत सूरत में आवेला खाड़ीपूरना कारणे लोकोनी समस्यामां हालाकी अने जे वधारो थयो हतो अने तेना कारणे तंत्र प्रत्येनो जे रोष छे ते लोकोमां जोवा मळ्यो हतो। उपरांत केंद्रीय केबिनेट जलशक्ति मंत्री द्वारा पण आ समग्र बाबतने लईने महत्वपूर्ण जे समीक्षा बैठक करवामां आवी हती अने जरूरी सूचनो छे ते करवामां आव्या हता। अंते दर सोमवारे मळनारी जे खाड़ीपूर निवारण समितिनी बैठकनी अंदर महत्वपूर्ण निर्णय लेवाया हता अने कन्सल्टिंग एजेंसीने खाड़ीओना जे सर्वेनी कामगीरी छे ते सोंपवामां आवी हती। हाईटेक ड्रोन कैमेरानी मददथी जे ड्रोननी जे सर्वेनी कामगीरी हती ए कामगीरी 15 दिवसनी अंदर हाल पूर्ण करी देवामां आवी छे। खाड़ीनो 188 मीटर लांबा विस्तारनी अंदर आ ड्रोन सर्वेनी कामगीरी पूर्ण करवामां आवी छे अने हवे हाइड्रोलॉजी मॉडल उपर जे कामगीरी छे ते शरू करी देवामां आवी छे। खास करीने सचिन खाड़ी ब्रिज अने अलथाण बमरोली खाड़ी ब्रिज ने पहोળી करवा माटेनी जे कामगीरी छे ते शरू करी देवामां आवी छे। जेमां वात करवामां आवे तो 800 मीटर मांथी 140 मीटर विस्तारमां कामगीरी हाल पूर्ण पण करी देवामां आवी छे। 19,000 घन मीटर माटी छे ते दूर करवामां आवी छे એટલે ખાડીને લગતા જે દબાણો આવેલા છે તે દબાણો દૂર કરવા માટેની જે પ્રક્રિયા અને કામગીરી યુદ્ધના ધોરણે હાલ શરૂ કરી દેવામાં આવી છે। 15 દિવસની અંદર જે કન્સલ્ટિંગ એજન્સીને રિપોર્ટ છે તે પાલિકા સમક્ષ રજૂ કરવા માટેની પણ સૂચના છે તે આપી દેવામાં આવી છે। મહત્વની વાત એ છે કે જે સૂચનો અને આવેદનો અને રિપોર્ટ છે તે તંત્રને મળ્યા હતા તેના આધારે કન્સલ્ટિંગ એજન્સીને આ કામગીરી સોંપવામાં આવી હતી અને તે કામગીરી છે તે આ કન્સલ્ટિંગ એજન્સી દ્વારા શરૂ કરવામાં આવી હતી। જેમાં શહેરની જુદી જુદી જે ખાડીઓનો ડ્રોન સર્વે કરાયો હતો। ખાડીની આસપાસ જે આવેલા જે દબાણો છે એ દબાણો છે તે આ ડ્રોન કેમેરાની મદદથી છે તે કેચઅપ કરવામાં આવ્યા હતા અને તેનો એક રિપોર્ટ તૈયાર કરાયો હતો અને આ રિપોર્ટના આધારે જે હાઇડ્રોલોજી મોડલની કામગીરી હવે શરૂ કરી દેવામાં આવી છે। એટલે જે શહેરની મુખ્ય જે ખાડીઓ છે કે જે ખાડીઓને અવરોધરૂપ બનતા દબાણો છે એ દબાણોને હવે દૂર કરવા માટેની જે કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। એટલે જે પણ કોઈ દબાણો આ ખાડીના ઉપર હશે તો આગામી દિવસોમાં હવે દૂર કરવામાં આવશે અને ખાડીઓને પહોળી કરી અને ખાડીપૂરની સમસ્યામાંથી લોકોને કાયમી નિવારણ અને ઉકેલ કઈ રીતે લાવી શકાય તે માટેના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવશે। જી બિલકુલ, આભાર વિગતો બદલ।